અનેરી ભાઈ સવારમાં બ્રશ કરતી હોય એ આપણને ન હોય ખોલવાનું હોય તો બ્રશ ફેંકી દીધી એની વાહે આ બાજુ સપના ક્યારની રાહ જોઈને બેઠી છે કે તમે નાસ્તો કરવા બેસો ઈ ઓલાય ભાઈ હાથું ભાઈ ના છે ને આગા નહીં કે હાલ તો મારી બાજુ નાસ્તો કરવા બેસા બ્રશ થઈ ગઈ તારી હાલો હા આપો કાલે છે ને ભાઈ ઘણો બધો એની ઉપર નો બેસાય માર ખોળામાં બેસી જા સ્લીમ લેવાઈ જશે ભાઈ આમાં છે ને ઘણો બધો ગઈકાલ નાસ્તો લઈને આવ્યા પાટી ઈ પેટ નહીં ભાઈ આ બાજુ છે ને પારમી અત્યારે સૂતી છે સવારે એકવાર ઉઠી હતી પણ એને પાછી સુવડાવી દીધી ઘોડિયામાં અત્યારે આંખ ખુલી ગઈ ભાભી એની આંખ ખુલી ગઈ એની આંખ ખુલી ગઈ એ આણે કીધું ખોલો એમ બંધ કરી દીધી એવું છે ભાઈ નાય છે જાને નાય દે બંધ કરી દે દરવાજો અત્યારે ચેવડો કેળાની વેફર લીધી છે બિસ્કિટ આ તારું છે આ મને તું કયા આપશો તારા બિસ્કિટ તું તારું ખાને બિસ્કિટ એક વખત ખાવ તો મોઢું નહીં પડે આને આપણી યાર છો ને મુક્તિ જ નથી ચિંતા ને વેદન તો એ દીખમાં લઈ ગયો કોકોનટ ના છે મારા ચાય બદામ પડી બદામ ખાઈ જા ઈ એને નાખી દીધી મમ્મી આપી હતી એને લે એ સારી વસ્તુ તાર ખાવી નથી બસ ગોળ ફેરા કરવું બહુ ખુશ થઈ જાય આ ગોળ ફરે છે નીચે પાટલી છે પડતી નહીં ભાઈ ભાઈ મમ્મી છે ને કોબી સુધારવા માટે બિસ્કી મમ્મી જય યોગેશ્વર જય સ્વામિનારાયણ આજ બપોરે તે કોબી નું શાક એમ ને ચોમાસામાં શાકભાજી બહુ સારા નું આવે એમ કે શિયાળામાં સારા આવે અને એ છે ને માથામાં દીદી આમ ગઈ ને અંદર લઈ ગયા ક્યાં છે દીદી એને બહુ ઊંઘમાં અચાનક રાત્રે મોટેથી દીદી બે વાર બોલીને પછી હોઈએ ઊંઘમાં તે એટલું બધું બળ કરશું લે થોડું ખોલી દઉં ખોલું છું જા વઈ જા હાલો વઈ આવો જાઓ ઓય લાલી ગુડ મોર્નિંગ કેવું નામ પડ્યું નવું નામ પડ્યું લાલી હે એ કઈક આમ જોવે છે ઈ ગુડ મોર્નિંગ જય યોગેશ્વર આ કોઈ નો ખબર હોય કે તને ખબર છે ને એ તાસને હું લાલો કહું છું લાલી થઈ હું તારે બાજુમાં જવું છે હા જા વઈ જા તું આગી રહેજે ત્યાંથી કેમ રમાડીશ એને અચ્છા હા મને એમ કે અડી જાય પણ પપ્પાનું માપ પરફેક્ટ જ હોય જરાય આમ કેમ ન હોય એ આ થઈ ગયો પાની લખની રંજન માણસ નથી પણ એક આત્મા છે પછી એવું આવે આગળ આપણે અહીંયા નાટક કરવા આવ્યા છીએ આ એક સ્ટેજ મંચ એ પૃથ્વી છે આપણે પોતપોતાના પાત્ર ભજવીને ચાલ્યું જવાનું છે ચાલો પારમી ને આજ રમાડી લઈએ કેમ કે પારમી હવે 2 દિવસ નહીં આવે આજનો ને કાલનો કલ સાંજે આયેગી પારમી કલ સાંજે તો એમ 2 દિવસ બ્લોક માં આવશે આજે તો આવી ગયા કાલે આવશે પણ કાલ સાંજે આવશે તો તમારે બધું નાઈટ ડ્રેસ લઈ જવાના કપડા કાલના એક જોડી લઈ જવાનું છે અને હેતાજના કપડા પેક નથી કરવાના એ નથી આવવાનું ના પડે છે લે તે ના પડી હમણાં એ હા તે ના પડી મને નથી આવું એટલે આને એક બાનું જોતું તું ભાભી આ ઊભો થઈ ગયો જમતા જુવારા લ્યો એમ નહીં ખોટી મજાક મસ્તી કરે તોય તાર માથે લઈ લેવાની મજાક નહીં એને રિયલી માં બોલ્યું મારે નથી આવું ભાઈના વ્લોગ માં એને કીધું માને જ ઈ તો ઈ મજાક કરતો ઈ તમે નો સમજા પાછા મજાક કરતો તો ને મજાક માં ના પડી એને છે ને ખાઈ જ લીધું તું વધારે ખાવી નહોતું કાગડા બેસવા થયું ડાળ ને પડવાનું થયું પારવીને આજે દીદી ભાઈ જાવ એક દિવસ જાવું છે એટલા બધા કપડા નાઈટ ડ્રેસ એક જોડી કપડા નક્કી નો કહેવાય હો ગાઈઝ 2-3 દિવસે આવે ભાભી નક્કી નો કહેવાય પારમી જો એકાંશ છે ને હા સોમવારે અહીંયા સ્કૂલે જવા હાટુ થઈને જવા અહીંયા વઈ આવે ને તો સોમવારે સાંજે ઘરમાં ટૂંક સમયમાં પ્રસંગ આવે છે એટલે અત્યારે 2 જણાના પપ્પાના ઘરે જાય છે ત્યાં થોડી ઘણી તૈયારીઓ કરશે પ્રસંગ રિલેટેડ એટલે ભાભી ત્યાં જાય છે
હું પાર્લર નું કામ ઈ હા એ તો છોકરા હોય હારે જાય છે બેટા તું ગમે એટલે આંગળે ખેંચીશ પપ્પા નહીં આવે પપ્પા નહીં આવે તો આજ પપ્પાને પોરો આપો આમ જો કે પોરો આપો. આમ જો મમ્મી ને લઈ જા તું ચાલો તો પારમી જાય છે અને તારો સપના સામાન આ જો આ એક પર્સમાં એનું બધું આવી ગયું વયાવાની છે. હા એટલે જાય છે તૈયારીઓમાં લાગીએ આમ તો બપોર પછી અમારે પાછું કંઈક શોપિંગમાં નીકળવાનું છે જોઈએ અનેરીના કપડા મેળ આવે ને તો એ આજ બપોર પછી જવું છે લેવા ચાલો સપના ભાભી અનેરી હેતાંશ ગયા હું ભાઈ વેદા ભાઈ મૂકવા જાય છે બેન મૂકતો આવશે ઉપરના 11:30 થઈ ગયા હજી હું ઓફિસે નથી ગયો હવે ઓફિસે જાઉં અને સવારમાં રીલ શૂટિંગનું કામ હતું ને એ બધું પતાવી ચાલો હવે હું જાઉં કેવું લાગ્યું મમ્મા અનેરીના છે ને ફેવરિટ મગ બાફેલા હું ખાચો મામ એટ તો કેવું લાગે છે ગરમ છે એટલું બધું સીધો હા કેવું લાગ્યું હું લાવ્યા દાદા કોણ આટું લાવ્યા કોણ લાવ્યું દાદા એ બનાના કને ખાવાના હોય જો કેવડી મોટી સિંગ લાવ્યો ચીંગ લેવા ચીંગ હું લેવા બનાના બહુ ભાવે ને તને બનાના એ નહીં ખાતી હો તો હું ખાઈ જઈશ ખાતી નહીં બપોરનો સમય થઈ ગયો છે આજ તો જમવા માટે મારે થોડુંક મોડું થઈ ગયું 2 વાગી ગયા છે મમ્મી પપ્પાએ જમી લીધું સપના ત્યાં ભાઈ ને ભાભી ત્યાં છે હેતાંશ ત્યાં છે આમ 3 જ જમવામાં હતા આજ કામવાળા બેની નથી આવવાના એટલે રોટલી કોબીનું શાક અને કેળા છે બાકી થોડું ઘણું ફ્રૂટ છે જમી લઈએ ભાઈ આજ છે ને વરસાદ સુરતમાં ભાઈ છે અત્યારે જ વરસાદ શરૂ છે ધીમો ધીમો છે પણ અનેરીની ઘણી બધી આ શોપિંગ કરી લીધી તો આમાંય કપડાં છે અને આગળ લઈને જાય ને એમાંય કપડાં છે અને કપડાં પર ઝીણા ઝીણા આવે એટલે ઓછી થેલીઓમાંય હમાઈ જાય તો એ તો એક થેલીમાં જ નાખતા દુકાન વાળા કીધું એટલા બધા 2 થેલીમાં કરો અરે ઝાઝા કપડાં છે લઈ લીધા કપડાં ભાઈ અનેરીના ને એના અને હાયલા જઈએ છીએ પાર્કિંગ કરવા બહુ આઘું આવવું પડે એવું છે આમ છે ને આમ જો જંગલ જેવું કેવું ઝાડવા અને શાંત વિસ્તાર એટલે ગાડી આવી ગઈ શોપિંગ પતાવી હવે સીધા કંઈક ખાવા માટે જઈએ મળે તો બાકી ડાયરેક્ટ ઘરે અનેરીનો ફોન આવ્યો નથી કે કમ્પ્લીટ લે તો અત્યારે છે ને ગાંઠિયા ખાવા માટે આવી ગયા છે 6 વાગી ગયા ભાઈ શોપિંગ કરતા કરતા આમ જો સામે ખેતર છે અને કાંઈ આમ દૂર દૂર સુધી વરસાદ છે અને ઠંડો પવન આવે છે ત્યાંથી ચાલો ખાઈ લઈ લે આમાં શું છે સંભાર છે લઈ લે ને થોડોક નાખ ગાંઠિયા ખાઈને ફાઇનલી ઘરે પહોંચ્યા આવે અનેરીના રિએક્શન લઈએ બપોરના વહી ગયા હતા અત્યારે સાંજે રિટર્ન થયા કેમ એવું છે હાલો બાર હાલો કેવું ખુશ થઈ ગયા અમે બહાર ગયા તા બટા જો હે નવા બાબા પહેર્યા તે નહીં કરી હતી હે કોણે બાંધી દીધું હે કોણે બાંધી દીધું કેટલી ખુશ થઈ ગઈ જો કેટલું બધું તારી માટે લઈને રેવાતી એ જો તારી માટે બહુ બધી વસ્તુ લઈને આવ્યા છે હેલ બાર આવી ખોલું ચેન ખોલું હાલો મામા એવા જો કોણ આવ્યું જો તો ખરા મામા ચરમાઈ ગઈ આવજી આમ જો નાસ્તો લેવા તારી માટે જો મમ્મ જો જો હાથી હતો વહી ગયો જો મમ્મ લેવા તારી માટે વયો ગયો હાથી એ હનેરી ગાંઠિયા મોઢામાં પાણી આવી જાય ને એ હા બહુ ભાવે ને ગાંઠિયા અંતરમાં વાલા બહુ મીઠું કેતા જાય કે રાઉન્ડ મારી નાઈ ચટણી આપો ચટણી ખાવી તો સંભારે ખાહે હા અનેરીને છે ને વારા ફરતી હાજર બધા કપડા વારા ફરતી મપાઈ દીધા અને છેલ્લા લાસ્ટ વાળા દુખાલી તમને બતાવી તને ડેમ ફરતો આમ જો આ બાજુ ફેર લે તારું ઓરેન્જ નાડું જોવું છે એને હાથી દેખામાં આતી આમ જો તો અહીં હું આવ્યું જો બાબા આવ્યું જો બાબા એક એની ગાડી ને એક એનો હાથી જો ઈ ન્યા બોનેટ ઉપર ચડીને બેસે ઘરમાં ને ઘરમાં પ્રી વેડિંગ હા દેખાઈ ગયા હવે બાકી બધા કપડા ધીમે ધીમે ફંક્શન આવતા જાય કંઈક જવાનું થાય તે પહેરાતા જ છે અને અત્યારે એક બતાવી દઈએ એટલે સાપુતારા દેવાના નથી અમે આ પહેરાવાના છીએ ને ફૂલ સ્લીવ ના ઠંડી ન લાગે એવા તો આમે ઓલા ઈ જ પહેરા છે ને
ઈ હા સેમે સેમ. અને રે ગોળ ગોળ ફેરતો એ પણ આમ જો કુમરિયો એને બહુ મજા આવી ગઈ. આમ નવા રહેવા દે કપડા થોડાક. હાલો કાઢવાના છે જૂના પેજો હવે. ભાઈ અત્યારે છે ને હું મારો વ્લોગ જોઉં છું અને ધાણી આવી ગઈ પોપકોર્ન ભાઈ. હા બે હાથે ખાવાની કે મજા જ આવશે. અહીંયા ફેસ રિવીલ નો વ્લોગ જોઈએ છે, જેણે હજી નથી જોયો જોઈ આવજો. આ દિવસે ફેસ રિવીલ થયું હતું ને ત્યારનો છે. અમે અહીંયા ગયા હતા સ્પેશિયલ અને ફેસ રિવીલ કર્યું હતું. જો પવન આવ્યો ત્યાં પડી ગયું હતું અને આ સાઈડનું લોકેશન બહુ મસ્ત હતું. અમારે થોડીક ઘણી ફોટોગ્રાફી થઈ છે પણ એ સપનાના ફોનમાં, કયા પેજમાં જોવા મળશે? સપનાના ફેસબુકના પેજમાં. સપના ચિંતન ખોખા. હા અને અતાપી નદી આપણી. આ અનેરીને જોઈને તમને કયા મૂવી યાદ આવે છે કોમેન્ટ કરજો. અનેરી આ કપડા કેમ પહેર્યા? રેડિયો બાઈક કે કાલુ વગાડ દો કે તો કોકડી લઈને આટા મારે રેડિયો લઈને આટા મારે. તમે નામ કોમેન્ટ કરજો આને જોઈને કયું મૂવી યાદ આવે છે ઈ. બાકી વ્લોગ જોતા ભાઈ કેટલા વ્લોગ જોઈને નાખ્યા બહારના. અને પોપકોર્ન જો એટલા જ વૈધા બધા ખવાઈ ગયા. ગોળ ગોળ ફેરતો અનેરી લાડુ ગોળ ગોળ ફેરતો. જોવો ભાઈ અને આપો. જો આ બાજુ છે ને બધા શીંગ ખાવા માટે બેહી ગયા છે અને અનેરી એના હાથે શીંગ ફોલે છે. આમ મોઢું જોતારું કેવું છું છે. દાણો હાથે કાઢવો હોય સિંગમાં પછી ખાવાનું. હા દાણો હાથે જ ફોલવાનો. કોઈ ફોલી દે કોઈ ફોલ જો આપો નહીં ખાય લઈ લે. હાથે જાત મહેનત જિંદાબાદ. કેમ અનેરી નો ફોલાય ને તો મોઢામાં નાખીને ફોલશે પણ ફોલશે એ સાચી વાત. દાણો પડી ગયો. હારી ફોલાણી આ વખતે કે ફોલી દીધી તડધી અડધી ફોલી દીધી હતી. એટલે આખું ફાડું નીકળ્યું નકરી કટકા કરી ઢગલો કરે. આમ જો ને નીચે પડું ડીશ પાસે એ ઉંદડી જ છે. કેમ ચાચીને જીવનમાં થોડુંક દુઃખ આવી ગયું. દુઃખ એવું આવ્યું કે એનું સખી મંડળ કેન્સલ રહ્યું. વરસાદ જ એટલો બધો હતો તો ક્યારે પાછા ભેગા થશે એવું લાગે છે. પણ દુઃખ હતું જબર લેવાનું. કેમ ખબર? કેમ કે મંડળ કેન્સલ રહ્યો તો આ લોકોએ શેરીમાં પ્રોગ્રામ કરીને સેન્ડવિચ બનાવી હતી. કઈ હતી સેન્ડવિચ? ગ્રીલ સેન્ડવિચ હતી. લ્યો ખાઈ લે સપના. આપણે ફૂલ છે ખાવું છે મમ? એને ફૂલ છે. ગાંઠિયા ખાવાના છે. ગાંઠિયા ખાઈ લીધા. ગાંઠિયા ખાધા આજે ઈ જ ખાધું અમે. ગાંઠિયા ખાધા ત્યાર પછી પોપકોર્ન ખાધા ને ત્યાર પછી સિંગ અને શેક પીધો. પછી તાતું જ પીધું. એટલે હવે તને ડાયરેક્ટ સુવાનો સમય છે. વરસાદના કારણે કયું ગામ? સિમરણ ગામનું સ્નેહ સખી મિલન બંધ રહ્યું છે. હવે વરસાદ જ એટલો છે તો 2 દિવસના હોય પણ દુઃખ અમને તમારા ગામનું જ દેખાણું. હા ગાઈસ આ વખતે છે ને બધું જ બંધ કરી દીધું. કારખાનામાં રજા, સ્કૂલમાં રજા, કોલેજોમાં રજા, બધી જગ્યાએ રજા. ખાલી માધવ ટેક્સટાઇલ ખુલ્લું એમાં કઈ બંધણી નહીં. ઈ ખુલ્લું છે કમ્પ્લીટ. અને આજે થયું કેવું કે મેં સવારમાં એક રીલ્સ મૂકી હતી કે પારમીનું ફેસ રિવીલ કરી દીધું હતું એવું. અને એવું કીધું હતું કે લગ્નની ખરીદી આ તે શરૂ થઈ ગઈ. તો લોકોએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો. ઓનલી લગ્નના મેરેજના ખરીદી વાળા જ આજે આવ્યા બધા. મોટી ગાડી લઈ લઈને આવ્યા. વરસાદ હતો તો બધા મોટી ગાડી લઈને આવ્યા. બધા લગ્નની ફેમિલીમાં જ. તો શાંતિથી બધાને ખરીદી થઈ ગઈ. ચોમાસાનો ફાયદો ઉઠાવી લીધો. શું છી કરવું છે. નીચે જવું છે. છી કરવું છે. છે એટલે નીચે એમ છેલ્લો શબ્દ બોલે ને નીચે એમ ક્યાં જાવ છે? આ બેસ ઘડી ગાય થઈ જાય ઘડીક વાર આલે આમ જો દાદા આવો ઓલો ફોન કરી હે જો હા અને નાની હતી ને ત્યારે આમ હિંચકો આપતા ને તે હુઈ જાતી. અમારા ઘરે ઓલું ડ્રીલ મશીન ને એવું બધું હાલતું ત્યારે કાકાના ઘરે વહી આવતી આ બીતી તો આમાં હિંચકાવ ને તો હુઈ જાય. દાદા કેમ ગયા? ટાટા જાવ આવે હું આમાં બેસી ટાટા આવી હું બેસી જવા. અંધેરી છે ને ભાઈ જો અંદર બેસી ગઈ. તો જો આવતી કરજે હો. ઉભી રહે. આવ કે કર અંધેરી ક્યાં ગઈ? આવી. નહીં
ભાઈ વેજીટેબલ ખીચડીનો પ્રોગ્રામ કર્યો. નવાઈની વાત ઈ નથી, નવાઈની વાત ઈ છે અનેરીના કાન વીંધેવા. ભાઈ નાની એવી છોકરીના જ્યારે કાનમાં એ બે બધું કાણા પડે ત્યારે ઈ જે રોવે છે ને, જે માહોલ થાય છે ને, આ છોકરીની વાત કરું છે, મારા પગમાં ગડગડે છે. ઈ સમયનો લાઈવ વિડીયો જોવો છે તે ભાઈ જસ્ટ ક્લિક કરો, જોઈ આવો. ત્યારનું ગડગડે તમે જોઈ લો, અત્યારે ગડગડે છે ને હું શાંત રાખું છું, એટલે જસ્ટ એક ક્લિક કરો, વ્લોગ જુઓ, બરાબર. વેજીટેબલ ખીચડીનો પ્રોગ્રામ છે, મસ્ત મજાની ખીચડી બની હતી. બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછો આવી જાય. જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ, જય કિશોર.